સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાકલ ગામે સાઈ મંદિર ખાતે નવનિયુક્ત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો સન્માન સમારોહ તેમજ મતદારોના આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાના હસ્તે વિજેતા ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન સુરત જિલ્લા એસટી મોરચાના પ્રમુખ દીપકભાઈ વસાવાનું પણ સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે માંગરોળ તાલુકાના ભાજપ આગેવાન અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ રાહુલભાઈ ચૌધરી, મહામંત્રી સંજયસિંહ રાણા, મહામંત્રી જગદીશભાઈ પટેલ, માજી પ્રમુખ જગદીશભાઈ ગામિત, મહેશભાઈ ગામિત સહિત અનેક આગેવાન હાજર રહ્યા હતા। આ પ્રસંગે વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર વ્યક્ત કરી વિકાસના કાર્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।